આ રીતે બે પતરા પડેલ છે, જે બાબતે 4-5 વર્ષથી 5-6 વખત ઇસ્કોન પ્લેટિનમના મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરેલ તેમજ સિક્યુરિટીને પણ કહેવામાં આવેલ, છતાં આજ દિન સુધી તેઓએ કોઈ કાર્યવાહી કરી નહીં, જેનું પરિણામ આજે આ જોવા મળે છે. જો કદાચ રાત્રે કોઈ બહાર ઊભું હોત તો શું થાત એ નક્કી નથી. આ ઇસ્કોન પ્લેટિનમનો ભાગ છે અને આ એની પાછળના ભાગમાં આવેલ એથી ઉડી અને પાછળના ભાગે આવેલ સમર્પણ બંગલોના પતરા નીચે ઉતાર્યા. કેટલા લાંબા, તીક્ષ્ણ, ધારદાર. જો આ કપાઈ ગયું, જબરજસ્ત લાંબા. ઇસ્કોન પ્લેટિનમના મેનેજમેન્ટમાંથી 2 માણસો અને 2 મજૂરો ખાલી લાવ્યા. બંને પતરા ઓલરેડી ઉતારી દીધા છે. ઇસ્કોન પ્લેટિનમ પાછળ સમર્પણ બંગલો લગભગ 15 ફૂટથી વધારે લંબાઈના પતરા, એકદમ ધારદાર, તીક્ષ્ણ, વાવાઝોડાથી ઉડીને સમર્પણ 17 નંબરમાં પડેલ છે, જે હવે મેનેજમેન્ટ લઈ જવા જઈ રહ્યા છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.